નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું રસોઈની રમઝટમાં। આજે આપણે તેલમાં તળ્યા વગર કાચા કેળાનો ઉપયોગ કરી એક એવી ચટપટી રેસીપી બનાવીશું જે ખાલી એકવાર તમે ચાખી લેશો તો કાચા કેળા લાવવાનું બહાના શોધતા થઈ જશો। સાંજના નાસ્તામાં કે પછી ડિનરમાં કંઈક ઝટપટ ગરમા ગરમ ખાવાનું મન થાય ત્યારે એકવાર જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો। નાના મોટા દરેકને પસંદ આવે એવી હેલ્ધી આ રેસીપી છે, તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। તો સૌથી પહેલાં આપણે કાચા કેળા બાફવાના છે। એના માટે અહીંયા એક કડાઈમાં મેં પાણી ગરમ કરી લીધું છે। એના પર આ રીતની કાણાવાળી જાળી મૂકી એમાં 2 નંગ કાચા કેળા વચ્ચેથી 2 ભાગ કરીને મૂકી દઈશું અને ઉપર ડીશ ઢાંકી 5 થી 7 મિનિટ આપણે એને સ્ટીમ કરી લઈશું। કેળાને સ્ટીમ કરવાનો જે ટાઈમિંગ છે એ કેળા કેટલા કાચા છે એના પર ડિપેન્ડ કરશે। 5 મિનિટ પછી કેળા બફાયા છે કે નહીં આપણે ચપ્પુ નાખીને ચેક કરી લઈએ। તો ચપ્પુ નાખીએ તો ઇઝીલી કેળામાં જાય છે। તો હવે આપણે કેળાને બહાર લઈ ઠંડા થવા દઈશું। ઠંડા થઈ પછી આપણે કેળાને છોલી લેવાના છે। અહીં મારા જે કેળા છે મેં આગલા દિવસના લાવી મૂક્યા હતા, સમય ના મળ્યો એટલે હું બીજા દિવસે એને બનાવું છું રેસીપી, તો થોડા સોફ્ટ થઈ ગયા હતા। જો તમે કેળા લો તો એકદમ કડક હોય એવા જ લેવા। હવે કેળાને આપણે મેશરથી મેશ કરી લઈશું। ત્યાર પછી એમાં 1 ચમચી ચાટ મસાલો, અડધી ચમચી આમચૂર પાવડર, 1 ચમચી આદુ લસણ મરચાંની પેસ્ટ અને 3 થી 4 ચમચી બ્રેડ ક્રમ્સ, થોડા લીલા ધાણા ઉમેરી દઈશું। ત્યાર પછી 5 ચમચી જેટલી હળદર, 1 ચમચી ધાણા જીરું પાવડર, 5 ચમચી જેટલી હિંગ, 1 ચમચી કાશ્મીરી લાલ મરચું, 5 ચમચી કાળા મરીનો પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી બધું જ આપણે સરસ મિક્સ કરી લેવાનું છે। જો બાઇન્ડિંગ ઓછું લાગે તો ફરીથી તમે થોડો બ્રેડ ક્રમ્સ એટલે કે બ્રેડનો ભૂકો એડ કરી શકો છો। જો તમારી પાસે આ રીતના બ્રેડ ક્રમ્સ ના હોય તો થોડો કોર્નફ્લોર કાં તો પછી થોડા પૌવાને મિક્સર જારમાં ક્રશ કરી પાવડર કરીને પણ ઉમેરી શકો છો। તો સરસ બધું આ રીતના મિક્સ કરીને આપણે એમાંથી થોડું મિશ્રણ લઈને ટિક્કી વાળીશું। જો તમે એકદમ જ કડક કેળા લીધા હશે તો બાઇન્ડિંગ માટે જે બ્રેડ ક્રમ્સ કે કોર્નફ્લોર તમે ઉમેર્યું પણ તમારે બહુ ઓછું ઉમેરવું પડશે। તો આ જ રીતના બધી જ ટિક્કી આપણે તૈયાર કરી લીધી છે અને હવે આપણે આ ટિક્કીને ડીપ ફ્રાય નથી કરવાના। તો એ માટે મેં ગેસ ઉપર એક ઢોસાનો તવો ગરમ કરી થોડું એના પર તેલ ફેલાવી દીધું છે। હવે એક પછી એક બધી જ ટિક્કી આપણે એના ઉપર મૂકી મીડિયમ તાપે આ ટિક્કીને શરૂઆતમાં એક સાઈડથી 2 થી 3 મિનિટ માટે શેકાવા દેવાનું છે। ઘણા લોકોને ડાયાબિટીસ હોય કે ગેસનો પ્રોબ્લેમ હોય કે પછી બટાકા ખાવાનું અવોઇડ જ કરતા હોય એ લોકો આ રીતે કાચા કેળાનો ઉપયોગ કરીને આવી હેલ્ધી ટિક્કી બનાવી કેચઅપ કે ગ્રીન ચટણી સાથે પણ નાસ્તામાં ખાઈ શકે છે, કાં તો પછી ચા સાથે પણ ખાશે તો બહુ જ ટેસ્ટી લાગશે। તો 2 જ મિનિટ આપણે એક સાઈડથી એને શેકાવા દેવાની છે। ત્યાર પછી એક સાઈડથી શેકાય એટલે આપણે બીજી બાજુ આ રીતે એને ફેરવી દઈશું અને બીજી બાજુથી પણ આપણે સરસ ક્રિસ્પી થાય ત્યાં સુધી આ ટિક્કીને શેકાવા દેવાની છે મીડિયમ તાપે। તો 2-3 મિનિટ પછી બીજી સાઈડથી પણ ટિક્કી શેકાઈ જાય ત્યારે આપણે આ રીતના મેશરની મદદથી થોડી ટિક્કીને ચપટી કરી લઈશું। આ સ્ટેપ અહીંયા ટોટલી ઓપ્શનલ છે, પણ જો આ રીતના થોડી તમે ટિક્કીને ચપટી કરી લેશો તો એ બહુ જ ક્રિસ્પી બને છે। ફરીથી બંને સાઈડથી ફેરવીને એને થોડી ક્રિસ્પી થવા દેવાની છે। ત્યાર પછી આપણે આ ટિક્કીને એક પ્લેટમાં બહાર લઈ લઈશું। તમે જોઈ શકો છો એકદમ ડ્રાય છે, બિલકુલ પણ તેલ એબ્ઝોર્બ નથી કર્યું। તો હવે આપણે આ કાચા કેળાની જે ટિક્કી બનાવી એનો ચાટ બનાવીશું। તો એના માટે એક પ્લેટમાં બનાવેલી 3 થી 4 આપણે ટિક્કી લીધી છે। હવે એની ઉપર આપણે ગ્રીન તીખી ચટણી ઉમેરીશું। આ ગ્રીન ચટણીની રેસીપી પણ ઓલરેડી મેં ચેનલ પર અપલોડ કરેલી જ છે। ત્યાર પછી આપણે ગોળ આંબલીની જે ખાટી મીઠી ચટણી આવે એ પણ ઉમેરીશું। ગોળ આંબલીની ચટણીની પણ રેસીપીની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ જેથી તમે જોઈ શકો। ત્યાર પછી આપણે ઝીણા સમારેલા આ રીતે ડુંગળી એડ કરીશું થોડી। ત્યાર પછી આપણે ઝીણા સમારેલા એના પર ટામેટાં એડ કરીશું। ટામેટાનો જે વચ્ચેનો બિયાવાળો ભાગ આવે એ રિમૂવ કરીને પછી ચોપ કરવાના છે। હવે આપણે એના પર થોડું ગળ્યું દહીં ઉમેરીશું। મીડિયમ ખાટું મેં થોડું દહીં લીધું હતું, એમાં દળેલી ખાંડ ઉમેરી વિસ્કરથી ફેંટી લેશો તો ગળ્યું દહીં તૈયાર થઈ જશે। જે રીતનું આપણે દહીંવડા માટે તૈયાર કરીએ છીએ એ જ રીતે। હવે ફરીથી ઉપર ગોળ આંબલીની ખાટી મીઠી ચટણી અને થોડી તીખી ચટણી ઉમેરીશું। જો તમને ચટણીઓ થોડી ઓછી લાગે તો ખાતી વખતે પણ એડ કરી શકાય છે। થોડા આપણે ઉપર લીલા ધાણા અને થોડી મોટી સેવ ભભરાવી દઈશું। ત્યાર પછી ફરીથી થોડું ગળ્યું દહીં અને જુલિયન કટ કરેલું બીટ ગાર્નિશિંગ માટે એડ કરીશું। તો તમે પણ આ કાચા કેળાની ટિક્કી ચાટ ઘરે જરૂરથી બનાવજો। રેસીપી ગમે તો મારી ચેનલ રસોઈની રમઝટને સબસ્ક્રાઈબ કરી બેલ બટન